ચલો મિત્રો, તો આઈ રીલી હોપ કે તમારા બધાનું પેપર સરસ મજાનું ગયું હશે. અને છતાં બી આપણે એકવાર આ તો ખાલી તમને બધાને આન્સર આવડે જ છે, પણ છતાં બી એક વખત ખાલી આન્સર ઉપર નજર મારીએ. બરોબર, મને ખબર જ છે તમને 110% આન્સર ખબર જ છે. ચાલો તો મિત્રો, પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? પ્રકાશ છે, વર્ષ છે. વર્ષ એટલે નોર્મલી વર્ષ એટલે શું હોય? સમય. પણ અહીંયા વર્ષ એટલે સમય છે નહીં. પ્રકાશ વર્ષનો મતલબ હતો પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. અંતર એટલે છી. ચલો આગળ વધો. જો એસ બરાબર એ પ્લસ બીડી પ્લસ સીડી સ્ક્વેર હોય, જ્યાં એસ છે મીટરમાં હોય અને ટી છે સમયમાં હોય, તો આનો એકમ. કન્સેપ્ટ એવો હતો, સરવાળા બાદબાકીમાં રહેલી જેટલી બી રાશિઓ છે, કેમાં રહેલી છે? સરવાળા બાદબાકીમાં રહેલી જેટલી બી રાશિ, બધાના ડાયમેન્શન્સ કેવા હોય? સેમ. બરાબરની બંને બાજુ કેવા હોય? સેમ. એનો મતલબ એમ થયો, જે એસ નું ડાયમેન્શન હશે એ જ ડાયમેન્શન હશે એ નું, એ જ ડાયમેન્શન હશે બીટી નું, અને એ જ ડાયમેન્શન હશે સીટી સ્ક્વેર. અહીંયા તો ચલો આપણને સી નું પૂછ્યું હતું, કદાચ એનું પૂછ્યું હોત તો એસ નું ડાયમેન્શન એસ શેમાં છે? મીટરમાં. મીટરમાં એટલે કોણ છે? અંતર. તો એનું ડાયમેન્શન શું થાત? L1. અહીંયા બહુ સિમ્પલ સવાલ પૂછ્યો છે કે ભાઈ સી નો એકમ. એમ બી પૂછીએ કે એ બાય સી નો એકમ, એ ઇન્ટુ સી નો એકમ. ખ્યાલ આવે છે હું શું કહું છું? ચાલો તો આપણે એવું જોઈએ કે ભાઈ સીટી સ્ક્વેર નો એકમ કોના જેવો હોવો જોઈએ? એસ જેવો હોવો જોઈએ. એસ નું ડાયમેન્શન કેટલું છે? L1 ઇક્વલ્સ ટુ કોના ડાયમેન્શન હોવા જોઈએ? સીટી સ્ક્વેર. સી નું ડાયમેન્શન મને ખબર છે નહીં, પણ ટી એટલે કોણ છે? સમય. એનો સ્ક્વેર એટલે એનું ડાયમેન્શન શું થશે? T2. તો બોલતો સી નું ડાયમેન્શન શું થશે? T2 કઈ સાઈડ આવશે? આ સાઈડ. તો સી ઇક્વલ્સ ટુ આવશે L1T માઇનસ 2. નહીં, પણ એને ડાયમેન્શન નથી પૂછ્યું, સોરી. શું પૂછ્યું છે? યુનિટ. યુનિટ. તો આ મીટર ને આ કોણ છે? સેકન્ડ સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. ના ખબર પડી? વેરી ગુડ. જો આવા દાખલાઓમાં ભૂલ કરશો ને તો હું ટીપી નાખીશ. 1/20 નું 3 સાર્થક અંક સુધીનું દશાંશ મૂલ્ય કેટલું હશે? જોઈએ. પહેલા તમને ખબર છે 1/20 ઇક્વલ્સ ટુ કેટલા થાય? 1/20 કેટલા થાય? 0.05 લખું તો આમાં સાર્થક અંકો કેટલા છે? 1. પણ તમને એમ કીધું છે કેટલા સાર્થક અંક જોઈએ છે? 3. તો 3 સાર્થક અંક જોતા હોય તો મારે શું કરવું પડે? 2 0 પાછળ લગાડી દેવા પડે. અરે હા કે ને? આ કેટલા સાર્થક અંક થઈ ગયા? 3. આવો આન્સર કોણ છે? આ એક રીત થઈ સોલ્વ કરવાની. બીજી રીત આપણે સોલ્વ કરીએ. ધ્યાન અહીંયા. જવાબમાંથી 3 સાર્થક અંક વાળા કેટલી સંખ્યા છે? તું ધ્યાન દીજો. આમાં કેટલા સાર્થક અંક છે? 2. આમાં કેટલા સાર્થક અંક છે? 4. આમાં કેટલા સાર્થક અંક છે? 2. તો 3 સાર્થક અંકો એવો એક જ આન્સર છે. તો ભાગાકાર કરવાની કોઈ જરૂર છે નહીં. બે રીતે તમે લોજિક લગાવી શકો છો. આન્સર આવશે અલીટા. શું આવશે? અલીટા. જો 97.52 ને 2/54 વડે ભાગવામાં આવે તો મળતું પરિણામ સાર્થક અંકોના સ્વરૂપમાં. હવે જો ભાગાકાર કે ગુણાકાર કરો એટલે નિયમ શું છે? મિનિમમ સાર્થક અંકમાં જવાબ હોવો જોઈએ. બોલો તો એકવાર. મિનિમમ. કેટલા મિનિમમ સાર્થક અંકો છે? 3. તો જવાબની અંદર આમાં સાર્થક અંક કેટલા છે? 4. આમાં તો બહુ બધા છે, ગણવા જ નથી. ચલો આમાં કેટલા છે? 5. આ એક જ ભાઈબંધ છે જેની પાસે કેટલા છે? 3. તો ભાગાકાર કરે એ બીજા. બોલ હા કે ના? માન લે 3 વાળા 2 હોત તો આપણે શું કરવું પડત? ભાગા. પણ નથી તો ભાગાકાર કરવાના કોઈ મૂર્ખાઈ કરવી જોઈએ નહીં. ના ખબર પડી? ચલો કોઈ એક પ્રયોગ છે, એમાં A B C અને D એટલે ABCD નથી બોલતા એ લોકો, પણ એમ કહે છે એવી 4 રાશિઓ છે, એમાં ક્રમશઃ 1 2 3 અને 4 એની પ્રતિશત ત્રુટિ. તો P રાશિની ગણતરી કંઈક આવી છે. તો P માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? તો P માં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા P બાય P ઇન પર્સન્ટેજ ઇક્વલ્સ ટુ. ચલો આ તો આવડે છે ને બધાને? ચલો મારી સાથે સાથે બોલતું જવાનું છે. કેટલા આવશે? 3 ડેલ્ટા A બાય પ્લસ 2 ડેલ્ટા B બાય B. અચ્છા ભાગાકારમાં છે તો માઇનસ કરશું એને. ત્રુટિ હંમેશા પ્લસમાં આવશે. કેમાં આવશે? કારણ કે ત્રુટિ તો ત્રુટિ છે. કોણ છે? ત્રુટિ. ચલો ત્રુટિ એટલે પ્લસ. તો અહીંયા શું લખશું? ડેલ્ટા C બાય C પ્લસ ડેલ્ટા D બાય. તમને સોલ્વ કરાવું છું એટલે આ સ્ટેપ લખ્યું. બાકી હકીકત સારો વિદ્યાર્થી આ સ્ટેપ લખશે નહીં. એ ડાયરેક્ટ લખે આવું ડેલ્ટા P બાય P આવું તો લખે જ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ્સ ડેલ્ટા A બાય એટલે એની કેટલી છે? 1 પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા B બાય B એટલે કોણ છે? 2 ડેલ્ટા C બાય C 3 અને ડેલ્ટા D બાય D 4. 4 ને 3 7. 2 2 4 ને 7 11 અને 3 કેટલા થશે?
આન્સર 14. અલીટા શું આવશે? વેરી ગુડ. ચલો 5 થઈ ગયા. 5 માંથી 5 કેટલા સાચા છે? તો આમાં જેના હાથ ઉપર નથી એનું મને સમજાતું નથી કે મારે શું કેવું છે. 5 માંથી કયો ક્વેશ્ચન એવો હતો કે જે રોંગ પાડીને તમે આવો તો તમને હક છે? પછી તમે ઓલું સોંગ ગાયો કે મુજે હક હે એમ. હે આમાં તમે ખોટા પાડો એ વસ્તુ પ્રકાશ વર્ષ પાડ્યા છે ને. કાંઈ ન મળ્યું ને પ્રકાશ વર્ષ મળ્યું તમને ખોટું પડવા માંડે. ખોટા પડો પણ કંઈક સારા ક્વેશ્ચનમાં પડો. કમસે કમ એમ થાય કે ચલો ભાઈ ક્વેશ્ચન એવો હતો એટલે આપણે ખોટા પડ્યા. આમાં હાલ ભાઈ એક સ્ક્રૂ ગેજ છે. શું છે? સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપન શક્તિ એટલે કે સ્ક્રૂ ગેજની લઘુ ઓ ભાઈ ધ્યાન અહીંયા ભાઈ બધાનું. હા હાવ છાના રહી જવાનું એકદમ ચૂપ. ચલો બસ બિલકુલ રોવાનું નથી હે ને. ચાલે રાખે એવું 5 માંથી એકાદો ખોટો પડે હે ને. જિંદગી છે એવું ચાલે. સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ છે 0. લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ બોલે તો એલચી. એલચી બરાબર તમને એમ કીધું વર્તુળાકાર માપપટ્ટી પર કાપા કેટલા છે? 50. તો સ્ક્રૂ ગેજની પીચ કેટલી? સ્ક્રૂ ગેજ માટે સૂત્ર એલસી બરાબર પીચના છેદમાં એન. એન એટલે કાપાઓ. અરે હા કે ના? તમારે શું જોઈએ છે? પીચ. તો પીચ બરાબર એલસી કેટલી આપેલી છે? 0.01. કાપા કેટલા છે? 50. તો કરો ગુણાકાર. શું આન્સર આવશે? 0. તો આન્સર આવશે 0.5. બરાબર. પોઈન્ટમાં ના ખબર પડતી હોય તો છેદમાં અહીંયા 100 કરી નાખવાના, ઉડાડ નાખવાનું, બધું ખબર પડી જાય. બોલ હા કે ના? અમુક લોકોનું ધ્યાન નથી અહીંયા. ધ્યાન અહીંયા હશે બધાનું. બરાબર. ચલો આગળ વધો. ઝેડ બરાબર a²b³/c4. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. આમાં તો લખીએ તો બી શરમ આવે. બોલ હા કે ના? આવો દાખલો જો કોઈ ખોટો પાડીને આવે ને તો એને ઘરે જાય અરીસાને અમે ઉભા રહે ને 50 સીટઅપ કરવાની આમ કાન પકડીને. બરોબર કે આવો દાખલો કેમ ખોટો પાડ્યો? બરોબર છે કોઈ એવું? હવે તો કોણ સ્વીકાર છે ને. સારું હાલ ધ્યાન આપો. તો જો ભાઈ ઝેડ બરાબર a². તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શું લખશું? 2 વખત ડેલ્ટા એ છે 2 માં છે, 3 વખત ડેલ્ટા બી આ 2 માં છે, અને 4 વખત ડેલ્ટા સી એવું આમાં છે. આમાં કેવા છે? માઇનસ ત્રુટિ હોય ના. તો આન્સર શું આવશે? છી. નકરા છી જ આવે છે ને. ચલો કાંઈ વાંધો નહીં. આગળ વધો. ભૌતિક રાશિ પી છે. કોણ છે? પી. પી ને તમે દર્શાવી છે a²b³/c√d મુજબ દર્શાવવામાં એબીસીડી માપનમાં પ્રતિશત ત્રુટિ 1 2 3 4 5 સોરી 4 જ છે. પી ના માપનમાં પ્રતિશત ત્રુટિ. ચલો આ વખતે ડાયરેક્ટ લખીએ. ડેલ્ટા p/p ઇક્વલ્સ ટુ 2 વખત ડેલ્ટા a/a કેટલી છે? 1 પ્લસ 3 વખત ડેલ્ટા b/b કેટલી છે? 2 અને પ્લસ સી તો એક જ છે એટલે સી માં કેટલી છે? 3 અને પ્લસ ડી એટલે કેટલા? એની કેટલી છે? રૂટ છે એટલે રૂટ હોય તો કેટલી હશે? 1/2. તો 1/2 ઇન્ટુ ડેલ્ટા d/d કેટલા છે? 4. 4 એટલે 2 2 કેટલા થઈ જશે? 4. તો 2 ને 3 5. 3 2 6 ને 5 11. 11 ને 2 આન્સર અલીટા. વેરી ગુડ. ચલો આગળ વધો. ઘનના બાજુના ખરેખર ધન લખ્યું ખરેખર કોણ હોય? ઘન. ઘનના બાજુના માપનમાં સાપેક્ષ ત્રુટિ બાજુમાં એટલે એલ માં આપેલી છે કેટલી? 0.027. તો તેના કદના માપનમાં સંબંધિત ત્રુટિ કેટલી થશે? કદ એટલે કોણ થાય? વી. વી નું સૂત્ર શું હોય? L3. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ખરેખર હોય LBH પણ સમઘન હોય એટલે 3 3 LL હોય એટલે કેટલી થાય? L ઇન્ટુ L ઇન્ટુ L. ના ખબર પડી? તો બસ તમને એમ કહે છે કે કદના માપનમાં સંબંધિત. તો ડેલ્ટા V/V ઇક્વલ્સ ટુ શું થશે? 3 ડેલ્ટા L/L. ડેલ્ટા L/L સાપેક્ષ ત્રુટિ છે કેટલી છે? 0.027. તો અહીં મૂકી દેવાની 3 ગુણ્યા 0.027. આન્સર બોલો. 0.081. તો આન્સર શું આવશે? સોરી સી. ચાલો હા તમને કાંઈ ન આવડે અને તમે ખાલી સી કરીને સી કરીને આવ્યો તો બી તમારા માર્ક્સ થોડા ઘણા આવત હે ને. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કાંઈ ન આવડે તો હું કરીને આવવાનું છે. નંગો એમ નો આવે માર્ક્સ. આવા કોઈ તુક્કા આવું નથી કહેવાનો તમને. એમ કહેવાનો મતલબ એમ હતો. ચલો સમય પર આધાર રાખતી રાશિ છે. ધ્યાન અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન અહીંયા. સમય પર આધાર રાખે. કોના પર? સમય.
P બરાબર P0 e રેસ ટુ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર મુજબ આપવામાં આવે, જ્યાં આલ્ફા અચળાંક ટી સમય તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર. આવા કેસની અંદર P બરાબર ધ્યાન અહીંયા P0 e રેસ ટુ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર આવું આપ્યું, બરોબર છે. તમને એમ કે આલ્ફાનું પારિમાણિક સૂત્ર, તો તને ખબર E ની જે ઘાત હોય પરિમાણ રહિત હોય, કેવી હોય? પરિમાણ, એટલે એના કોઈ ડાયમેન્શન હોય. આવું તમે શીખ્યા છો, સાઇન ની સાથે કોઈ ત્રિગોનોમેટ્રિક ફંક્શન સાથે હોય તો એની બી કેવી હોય? પરિમાણ રહિત. તો જે પરિમાણ રહિત, તો આ પરિમાણ રહિત છે એનો મતલબ આલ્ફા અને ટી સ્ક્વેર નો ગુણાકાર પરિમાણ રહિત થવો જોઈએ. આ ટી ની +2 થાય તો આલ્ફા ને શું થવું જોઈએ? ટી ની -2. ડાયરેક્ટ તમારી રીતે લખી શકો, બાકી ના ખબર પડે તો આવું વિચારવાનું, આલ્ફા અને ટી સ્ક્વેર બરાબર ડાયમેન્શન કેટલા થવા જોઈએ? 0. ના ખબર પડી એટલે m0 હોવા જોઈએ, l0 હોવા જોઈએ, ટી પણ શું હોવા જોઈએ? 0. આ ટી નો સ્ક્વેર છે એટલે કેટલી હશે ખરેખર? ટી ની 2. આલ્ફા આલ્ફા ઇક્વલ્સ ટુ બધાની કેટલી થવી જોઈએ? 0. તો હું આલ્ફા ની કહું તો ટી નો સ્ક્વેર આ સાઈડ આવે તો ક્યાં જાય? છેદમાં. ઉપર હું લખાય? માઇનસ. તો આલ્ફા ની શું થશે? ટી ની -2. આટલું બધું વિચારવાની કોઈ જરૂર ન હોય, તમને અહીં ખબર પડી જાય પરિમાણ રહિત છે, આની +2 છે, આની કેટલી હોવી જોઈએ? -2. કોણ છે? બી. પહેલી વખત બોમ્બે આન્સર આવ્યો છે ઘણા ટાઈમ પછી, બરોબર? એટલે બોમ્બે ઓછું જવાનું, બરોબર ને? ખબર પડી ને તમને? આગળ વધો, ચલો. નીચે આપેલા કયા બળોનું પરિણામી બળ 2 ન્યૂટન ના થાય? તમને યાદ હશે મેં તમને કીધું હતું, આર મેક્સ અને આર મીન. આર મેક્સ એટલે બંનેનો સરવાળો અને આર મીન એટલે બંનેની બાદબાકી. ચલો, આનું મહત્તમ કેટલું થઈ શકે? 2 2 4. બાદબાકી કરું તો 2 - 2 0. તો આની રેન્જ આવે 0 થી 4. કેટલી આવે? 0 થી 4. 1 અને 1, તો આનું મહત્તમ કેટલું આવીએ કે 2. 1 - 1 એટલે કેટલું થઈ જાય? 0. 1 અને 3 કેટલું આવશે? 4. અને મિનિમમ કરો તો કેટલું આવશે? 2. 1 અને 4 કેટલું આવશે? મેક્સિમમ કરો તો 5 અને મિનિમમ કરો તો 1 નહીં 3 આવશે. તો તમને એમ કીધું 2 કેમાં નથી આવતું? જો 0 થી 4 માં 2, 2 થી 0 માં 2, 4 થી 2 માં 2. આ એક ભાઈબંધ એવો છે કે જે કાં તો 5 આપશે, કાં 4 આપશે, ને કાં શું આપશે? 3. પણ ક્યારે 2 આપશે નહીં. તો આન્સર શું આવશે? ડેલી. તો તેવડે ગઈ ભાઈ, હે ના? કેટલા લોકોને સાચું છે? ગુડ. બાકીના હું કાંડ કરી આવ્યા? કેમ ના નહોતું દેખાણું? તો હા દેખાણું હોય તો કમસે કમ માણસ જોયે તો 3 માં હા પાડીને આવે. હા કેટલાને પાડવાની હોય? આ પછી બીજો ક્વેશ્ચન હોય બીજાને હા પાડવાની. ખબર પડી કે નહીં? એક ક્વેશ્ચન માં તો એકને જ હા પાડવાની હોય ને. આટલી કોમન સેન્સ તો હવે તમને આવડી જવી જોઈએ. બસ હવે જોયું ને, વેક્ટર આવ્યું ને કેવી તમને હે ને ધડક ધડક તાવ આવડ્યું કે નહીં? વેક્ટર નું કામ જ છે ધડક ધડક કરાવવાનું, બરોબર? ચાલો, જો ભાઈ સાચો પડ્યો ખોટો પડ્યો ડઝન્ટ મેટર, વાતો બંધ કરો. પેલા મને એક કયો, ખબર પડી કેમ આન્સર આવ્યો? શું લોજિક લગાવ્યું એ ખબર પડી? કન્સેપ્ટ શું શીખ્યા હતા? પૂછો કેવી રીતના એ ખબર પડી? વેરી ગુડ. આગળ વધો. એ સદિશ અને બી સદિશ એકબીજાને કાટખૂણે ક્યારે હોઈ શકે? હવે જો કાટખૂણે હોય એટલે બંને વચ્ચે ખૂણો કેટલાનો? 90. 90 માટે કયો ગુણાકાર 0 થતો હતો? ડોટ. યાદ કર, આઈ ડોટ જે, જે ડોટ કે ડોટ આઈ કેટલા હતા? 0. તો જો આ બંને કાટખૂણે હોય તો શું એનો સરવાળો 0 થાય? ના થાય. સરવાળો ત્યારે 0 થાય જ્યારે બંને એકબીજાને કેવા હશે? વિરુદ્ધ અને પરસ્પર સમાન મૂલ્યના હશે. કેવા હશે? ના ખબર પડી? a માઇનસ બી 0 થાય? ના થાય. a ક્રોસ બી 0 થાય? ના થાય. લંબ હોય તો a ક્રોસ બી થાય, ખાલી a b શું થાય? a b. મૂલ્ય a b થાય અને દિશા સાથે કહીએ તો a b n કેપ. હું તમને બોલું છું ને, તમારો મેઇન પ્રોબ્લેમ તમને ખાલી જવાબ શું છે ને ઈ જ દેખાય. આગળ જે બોલે તો બધું શું છે? ભાગવત કથા, હે ને? ભેંસ આગળ. એવું થયું ને? આ તો આગળ તમારે કઈ લેવા દે, બસ તું ખાલી ટીક કર, કયો ટીક કરવાનો છે ઈ કે. તમને ખબર હોવી જોઈએ તમે જવાબ શું આપ્યો. શું આપ્યો જવાબ? એ સદિશ ડોટ બી સદિશ બરાબર 0. શું કામ? તો કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું હતું? એ બી કોસ થીટા. અને આમાં થીટા જો 90 કરીએ તો આન્સર શું આવે? 0. આન્સર આવશે ડેલી. શું આવશે? ડેલી. આગળ વધો, ચલો. આ તો બહુ મસ્ત હતું, એકદમ સિમ્પલ. એને મજા જ આવે રાખે. કેટલું રિપીટ કરાવ્યું હતું તમને? એટલે આની માટે જ રિપીટ કરાવ્યું હતું. ચલો, જે ક્રોસ કે
જે ક્રોસ કે પ્લસ આઈ કે માઇનસ આઈ? તો અહીંયા થઈ ગયું આઈ ડોટ આઈ. આઈ ડોટ આઈ કેટલા? કે ક્રોસ આઈ ક્રમમાં છે. બોલ હા કે ના? જે ડોટ જે અમુક બધા બે જ કર્યા કે ત્રીજું વન જ હોય હે ને? કર્યા હોય તો આઈ ક્રોસ જે કે ડોટ કે. હજી જો આને આમ ઉલટાવી નાખત જે ક્રોસ આઈ કરી નાખત તો શું આવત? માઇનસ કે. કે ડોટ કે કેટલા થઈ જાત? 1. પણ કેવા આન્સર આવત? માઇનસ. તો આન્સર ચેન્જ થઈ જત. હા કે ના? અત્યારે અહીંયા આઈ ક્રોસ જે છે કે ડોટ કે 1 એટલે 1 + 1 + 1 એટલે આન્સર આવશે 3. કેટલા સાચો છે? હા કોણ બોલાવે છે? આવો ને સર, આવો ને. બોલો ને સર. ઓહો, પણ હવે લેક્ચર્સ આપણે ટેલિફોનિક ટોક કરશું. હું છે સારું જન્મની અહીં ધ્યાન આપવાનું હે ને? અમુક તો કહેતા સર આવડું આ લેક્ચરમાં આવશે હે ને? ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે. એ સદીશ ક્રોસ 0 નું પરિણામ શું મળે? પેલા તો છે ને ખરેખર જો આમાં 4 માંથી આમાં કદાચ જો એવો આન્સર હોત ને કે એક પણ નહીં તો હું એને ટીક કરત. પૂછો કેમ? ક્રોસ ગુણાકાર માટે બંને સદીશ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બંને. આમાં પેલો ભાઈબંધ તો સદીશ છે પણ બીજો ભાઈબંધ સદીશ દેખાતો નથી. પહેલી વસ્તુ આ. બીજું પણ એવું હું નહીં કરું. કેમ નહીં કરું? કારણ કે ક્રોસ નો મતલબ એવું નથી ખાલી ક્રોસ ગુણાકાર. ખ્યાલ આવે છે હું કહેવાનું શું મતલબ? ગુણાકાર બી હોઈ શકે. તો કોઈ સદીશને જ્યાં તમે 0 વડે ગુણો, કના વડે ગુણો? 0. તો તમે સદીશને ખરેખર ગુણી આમાં ખરેખર આપણે બે આન્સર રાખીએ પણ જોઈએ. એ સદીશ ક્રોસ 0. એ સદીશ ક્રોસ 0. અમુક મનમાં લડ્ડુ ફૂટવા માંડ્યા છે. કદાચ બે આન્સર થઈ જાય તો ક્યાંક તો આપણે ફિટ થઈ જશું એને. એ સદીશ ક્રોસ 0. તો મારા મત મુજબ અત્યારે આપણે રાખશું કે સદીશનો ગુણાકાર છે અને ક્રોસની જેમ આને ટ્રીટ કરશું તો જવાબ રાખશું આપણે શૂન્ય સદીશ. બટ ધેર ઇઝ સમ પોસિબિલિટી કે શૂન્ય પણ હોઈ શકે. શું હોઈ શકે? શૂન્ય. શું કામ? જો તમે આને ક્રોસને તમે ગુણાકાર ગણી નાખો, ખાલી શું ગણી નાખો? ગુણાકાર. તો 0 ને તમે આના વડે ગુણો. ખ્યાલ આવે શું કહું છું? તો બી ગુણાકાર છે એટલે સદીશમાં જ આવશે. આન્સર આપણે શૂન્ય સદીશ જ રાખશું. ડન. ઓકે. કેટલા લોકો શૂન્ય કરીને આવ્યા છે? શૂન્ય કરીને આવ્યા છો? સારું હાલો. બહુ બધા નથી. ચલો વાંધો નહીં, આગળ વધો. ધારો કે શૂન્ય સદીશ ફાઇનલ. ધારો કે એ સદીશ બરાબર સમથિંગ, બી સદીશ બરાબર સમથિંગ. ઓ આ તો તમારી માસ્ટરી વાળું હતું હે ને? આમાં ખોટું પડીને આવ્યો હોય તો પાછા અરીસા નામે ઉભા રહીને 50 સેટઅપ કરી લેજો. બરોબર છે? ચલો એ સદીશ ક્રોસ બી સદીશ નું મૂલ્ય માટે પેલા કોણ આવશે? આઈ જે કે. 2 - 3 4 અને 4 1 અને 2. ખાલી છે ને આવું જયારે લખો ને ત્યારે ધ્યાનથી એકવાર જોવાનું આઈ જે કે છે કે નહીં. ખ્યાલ આવ્યો? ઉતાવળમાં બસ પેલા ને બીજું બીજા ને એવું સેટ કરવાનું છે નહીં. આઈ સાથે આઈ, જે સાથે જે અને કે સાથે કે. ક્યારેક એ લોકો કદાચ ટ્વિસ્ટ કરી કે ચેન્જ કરી નાખે. ખ્યાલ આવ્યો ને? પછી ઉતાવળમાં તો ભૂલ કરીને આવો. ચલો તો ભાઈ ગોઠવો તો -3 × 2 -6 -4 એકુ 4 ઇન્ટુ શું આવશે? આઈ કેપ. ચલો પછી કોણ આવશે? જે કેપ. જે કેપ માટે શું કરશું? માઇનસ. ચલો જે માટે 2 2 4 4 4 16 -16 ને ઇન્ટુ શું આવશે? જે કેપ. અને પ્લસ શું આવશે? કે કેપ. કે કેપ માટે 2 એકુ 2 અને માઇનસ માઇનસ પ્લસ 12 અને શું આવશે? કે કેપ. ના ખબર પડી? બસ સાદુરૂપ આપો. -6 -4 -10 આઈ કેપ. 4 - 16 -12 માઇનસ માઇનસ પ્લસ 12 અને શું આવશે? જે કેપ. પણ મૂલ્ય જોઈએ. માઇનસ પ્લસ થી કોઈ ફરક પડશે નહીં. ચલો 2 અને 12 કેટલા થશે? 14 કે કેપ. ચલો આન્સર આપણને મૂલ્યનું પૂછ્યું. મૂલ્ય એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળા. વર્ગમૂળ 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144 પ્લસ 14 નો વર્ગ 196. ટોટલ કરો. ચલો કેટલો આવે? કેટલા?
44 0. 44 પણ કેટલા 0. ના ખબર પડી? પડી બહુ જાય તમને નહીં બધાને? ચલો 44 0. બોલો આનું વર્ગમૂળ નીકળશે ડાયરેક્ટ છે કોઈ 44? કેટલું નીકળશે? 44 0. તો 44 ગુણ્યા 10 કરી શકું? 22 2 કઈ 4 વાળું એક નીકળશે ને? 4 ગુણ્યા 1 1 0. એટલે 4 નું વર્ગમૂળ કેટલું? 2. તો 2 રૂટ 110. આન્સર આવશે બી. કેટલા લોકો એ કરીને આવ્યા? હું 44 જોયું નથી કે ટીક કર્યું નથી એવું? હે? આ તો એ જ મતલબ થયો ને, આમ ખાલી 44 દેખાવું જોઈએ. હે ને? ભોગવો પછી ખ્યાલ આવ્યો કેવાનું? દરેક જગ્યાએ એવું ના હોય કે 44 દેખાય એટલે આન્સર બોલો લ્યો. ચલો નેક્સ્ટ. એક પદાર્થ છે, યાદ છે આવો પદાર્થ? 6 મીટર દક્ષિણ દિશામાં, 8 મીટર પૂર્વ દિશામાં અને 10 મીટર ઉપરની દિશામાં ગતિ કરતો હોય તો કુલ સ્થાનાંતર યાદ છે? રિયલમાં 3D માં હકીકત હવે તમે એના સદિશ સ્વરૂપે પણ કરી શકો. કયા સ્વરૂપે? સદિશ. ના ખબર પડી? ચલો સદિશ સ્વરૂપે પછી પહેલા આપણે રિયલમાં જેમ કર્યું તેમ કરો. 6 મીટર દક્ષિણ. દક્ષિણ એટલે નીચે વાળા, તમે બેઠા હોય ત્યાંથી પાછળ. ઉર્ધ્વ અને અધો આવે એટલે કેવી વિચારવાની? રિયલ. રિયલ એટલે મેં તમને શું કીધું? તમારી સામે હોય ઉત્તર, પાછળ હોય દક્ષિણ. ચલ તો દક્ષિણ એટલે 6 મીટર દક્ષિણ. તો આ પોઈન્ટ થી સ્ટાર્ટ કરો એટલે 6 મીટર આમ. બોલ હા કે ના? 6 મીટર દક્ષિણ, 8 મીટર પૂર્વ. પૂર્વ એટલે તમારી જમણી બાજુ, 8 મીટર આ સાઈડ. બોલ હા કે ના? ખાલી આટલું કીધું હોત તો સ્થાનાંતર આટલું થયું હોત. ના ખબર પડી? આ કેટલું છે? આ કેટલું છે? અત્યારે સ્થાનાંતર આટલું હોત. ના ખબર પડી? પણ હજી અહીંયા ઉભો રહેતો નથી. ત્યાંથી 10 મીટર ક્યાં જાય છે? ઉપર. ના ખબર પડી? એ કોનું કોનું પરિણામી? મતલબ આ 10 મીટર માટે શું થશે? આટલું અને આટલું. ના ખબર પડી? સમજો છો બધા? વેરી ગુડ. તો ખાલી કરવાનું હતું તમને જે શીખાજો એ પ્રમાણે પેલા આ બેયનું પરિણામી મેળવો અને એનું આના જોડે પરિણામી મેળવો. ના ખબર પડી? હવે તમને હું સદિશ સ્વરૂપે કહી દઉં. આવ્યો જ છે ટોપિક તો એક વખત સમજી લઈએ સદિશ સ્વરૂપે શું થાય. સદિશ સ્વરૂપે તું વિચાર તો અહીંયા તને આખી કાર્ટેજન યામ પદ્ધતિ દેખાવી છે. દેખાય છે? અહીંયા ડોટ છે. કોણ છે? ઉદ્ગમ બિંદુ. કોણ છે? આ જ પોઈન્ટ ઉપર ખાલી બધું દેખાવું જોઈએ. બોલ તો આ સાઈડ આ કોણ છે? -x કે +x? આ કોણ છે? 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 અહીંયાથી સ્ટાર્ટ કર્યું. પેલા ક્યાં ગયા? દક્ષિણ. દક્ષિણ દેખાય છે? આમાં ક્યાં જશું દક્ષિણમાં? આ તરફ એટલે ઝેડ માં. કેમ? આ ઝેડ. ના ખબર પડી? ઝેડ માં કેટલા? તો 6k કેપ કહેવાય. શું કહેવાય? 6k. ચાલો આગળ વધો. અહીંયાથી કઈ બાજુ જવાનું છે? પૂર્વ. પૂર્વ એટલે કેવા? પ્લસ લેસ. અરે હા કે ના? કેટલું જવાનું છે? કેટલું? તો 8 અને ધન x માં એટલે શું કહેશું? 8i. તો પ્લસ થશે 8i. ના ખબર પડી? ચલો 8i. હવે ક્યાં જવું છે? ઉપર એટલે આપડા જે આપણે બનાવ્યું છે એમાં y ધન કે ઋણ? ઉપર કેટલું જવાનું છે? તો કહેવાય 10j. શું કહેવાય? 10j. આટલો સ્થાનાંતર સદિશ છે. આ સ્થાનાંતર સદિશ છે 6k કેપ, 8i કેપ અને 10j કેપ. હવે તમને એમ કે આનું મૂલ્ય કેટલું? સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. 36 પ્લસ 64 પ્લસ 100. 64 ને 36, 100 પ્લસ 100, 200 એટલે આમ લખી 100 ગુણ્યા 2. ના ખબર પડી? આનું વર્ગમૂળ 100 નું વર્ગમૂળ 2 નો √2. આન્સર કેટલા સાચો છે? ઓહો, તો તમે ઓલો રિયલ વાળો કર્યો છે ને? સરસ. જેમણે બી રિયલ વાળો કર્યો છે ગુડ. મેં તમને જયારે રિયલ વાળો શીખવાડ્યું ત્યારે મેં તમને કીધું સદિશ ચાલશે પછી તમારા ઈઝી થઈ જાય. તો સદિશ ચાલે એટલે પછી ઈઝી થઈ જાય. ખ્યાલ આવો? ના ખબર પડી? હવે કદાચ આવા 2 દાખલા આપ્યા હોય ને તમને, આની પછી આમ કર્યું આની પછી, હવે તમને એમ કે ચલો અહીંયા સુધી પહોંચી ગયા, ખાલી સારો દાખલો બનાવો. ધ્યાન અહીંયા 10 મીટર ઉપરની દિશામાં કહી દીધું.
તમને ખબર આપણે જયારે આવા દાખલા ગણ્યા ત્યારે મેં બહુ બધા આપ્યા હોય, પછી આમ કરે ને પછી આમ કરે. હવે પાછું એમ કીધું હોય કે હવે ત્યાંથી પાછું 5 મીટર પૂર્વમાં જાય. ક્યાં જાય? 5 મીટર પૂર્વ. તો હવે ઇમેજિન ના કરવું પડે. 5 મીટર પૂર્વ એટલે 5 મીટર પૂર્વ એટલે અક્ષમાં ગણો તો x માં 5, તો ખાલી તમારે શું કરવાનું? +5 i કે. ના ખબર પડી? હવે એમ કે હવે પાછો છે ને નીચે અધો દિશામાં 7 જાય છે. અધો દિશામાં 7 એટલે માઇનસ કોણ? j. તો એ લખી નાખવાનું. બોલ હા કે ને? માન લે એવું આવ્યું હોત તો કેટલા કીધા હતા ઉપર? ઓલા આ બાજુ કેટલા કીધા હતા? 5. તો 5 i કેપ. નીચે કીધા હોય તો -7 j. હવે તમને એમ કહે છે કે બેક સાઈડ એટલે તમારી દક્ષિણ હતી. કોણ હતી? દક્ષિણ. હવે એમ કે ઉત્તર દિશામાં જાય. ક્યાં જાય છે? ઉત્તરમાં સપોઝ માન લે કે જાય છે 10. કેટલું જાય છે? 10. તો ઉત્તર એટલે કેવી લેશો? માઇનસ નહીં, માઇનસ. ખબર પડે છે માઇનસ કે? તો કેટલા કીધા તમે? 10. 10 કીધા? 5 કીધા? તો 10 k કેપ. હવે સાદું રૂપ આપી દેવાનું. કેવું? 8 i કેપ અને 5 i કેપ. તો કેટલા થશે? 13 i કેપ. 10 j -7 કેટલા આવશે? માઇનસ નહીં પણ +3 j. -10 અને +6 કેટલા આવશે? -4. હવે આનું સાદું રૂપ આપી દેવાનું. ખ્યાલ આવ્યો ને? હવે ઓલું તમારે આખું વિચારવું પડે. તમને ખાલી આખી એક કાર્ટેશિયન સિસ્ટમ દેખાવી જોઈએ. એમાં x માં જાય તો x માં, y માં જાય તો y માં, જેમાં જાય એમાં દર્શાવી દેવાનું. આવડશે બધાને? એટલે દાખલો કેવો થઈ ગયો? એકદમ ઈજી પીજી વાળો દાખલો હતો ભાઈ. બરોબર? આ તો મેં તમને એક્સ્ટ્રા ખાલી કીધું. તમારો ખરેખર આન્સર તો આટલો જ છે, 10√2. 10 ઋતુ. શું થશે? 10 ઋતુ. ઋતુ 10. આગળ વધો. બહુ અઘરો દાખલો છે, જોઈને તમને મજા આવી જાય. એક કાર અડધો સમય મળે 80 અને બાકીના અડધો સમય મળે 40, તો કાવેલ કુલ અંતર છે 60. તો સરેરાશ ઝડપ કેટલું? હવે તું વિચાર કર. અડધું અડધું અંતર કાપ્યું છે? ના, અડધો અડધો સમય. તો સમય વિભાજન નો કેસ છે કે અંતર વિભાજન નો કેસ? સમય વિભાજન નું સૂત્ર તો એવરેજ v બરાબર v1 + v2 / 2. 80 ને 40, 120 ના છેદમાં 2. બોલે તો 60. ના ખબર પડે? આમાં અમુક દોઢા થઈને 2 v1 v2 / v1 + v2 કરીને આવ્યા છે. લખી તો હોય જ ક્લાસમાં, આપણે પૂછવું નથી પણ હોય જ. સમજાણું કે? એની માટે અંતર વિભાજન, સમય વિભાજન બધું એક જ છે, પણ બે એક કહેવાય. બે એક કહેવાય. તમે કોઈ છોકરાને જો, છોકરીને જો, બે એક કહેવાય. બેને જોઈને સેમ ફિલિંગ આવે તમને. અમુક અમુકને આવતી હોય તો વાત કે અલગ છે. બરોબર? ચાલો, આ બે સૂત્ર સેમ છે. રકમ વાંચો, ખબર પડવી જોઈએ અંતર વિભાજન છે કે સમય વિભાજન. આગે બઢો, હમ તુમારે સાથ હે. કેટલો ટાઈમ છે આપણી પાસે? એટલે રાત નથી પાડવાની. લેક્ચરમાં કેટલો ટાઈમ બાકી છે એમ પૂછો? કેટલો? ઓહો, આજે તો તમે બહુ ફાસ્ટ લગતા લાગો છો. એ પણ શું વાત કરો? 10 સેન્ટીમીટર લાકડાનો બ્લોક છે. શું છે? લાકડાનો બ્લોક. પસાર થતો બુલેટનો વેગ. ધ્યાન અહીંયા, મોઢું બંધ. આ કેટલો છે? 10 સેન્ટીમીટર. બુલેટના 200 મીટર પર સેકન્ડ. બસ ભાઈ, વાતો કરી લ્યો તમે. હે ને? કામ કરો. 200 અને પછી અંતિમ કેટલો છે? 4. એટલે ઘટે છે કે વધે છે? ઘટે છે. પ્રતિપ્રવેગ હશે. બરોબર? ધારો કે ઘટાડા દરમિયાન પ્રતિપ્રવેગ અચળ, તો પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તમે જો, તમારા પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે અને પ્રવેગ જોઈએ. બોલો હા કે ના? એક એવી રાશિ છે જે નથી અને જોતી પણ છે પણ નહીં, જોતી પણ નથી. સમીકરણ આવશે ટી ના. કોણ આવશે? ટી ના. ટી ના બોલે તો v² - v0² બરાબર 2ad. કિંમત મૂકો, સાદુરૂપ આપો. ઓકે? આવા દાખલાઓને હવેથી હું કહીશ પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. બોલતો એકવાર, પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. પણ હું જ પુટ કરી દઉં છું, હું જ ગેટ કરી દઉં છું. બરાબર? ચલો, v² એટલે અંતિમ. અંતિમ કેટલો છે? 100. 100 એટલે જો તમને યાદ છે, મેં તમને આવો દાખલો ગણાવેલો. 100 નો વર્ગ માઇનસ 200 નો વર્ગ બરાબર 2a. અને ડી છે કેટલા? 10. પણ સેન્ટીમીટર માં છે, તો સેન્ટીમીટર માંથી મીટર માં જવું હોય તો 100. ના ખબર પડે? બસ તમને મેં કીધું આવા સાદુરૂપમાં 100 નો વર્ગ 10,000 કરવા જવાય. 100 ને કાઢી લેવાય કોમન. 100 એટલે થાય 10 ની 2. શું થાય? 10 ની 2. એને આપણે કાઢ્યા કોમલ. શું કાઢ્યા? કોમલ. ચાલો, તમને ખબર પડી ગઈ ને?
તમને કોઈને યાદ આવી? તો હજુ તમને ઘણું બધું નથી ખબર. ચલો કાંઈ નહીં, યાદ આવશે પછી. યાદ રાખજો, આપણે શું કાઢ્યા? કોમન. ચાલો તો બસ હવે ધ્યાન અહીંયા હશે બધાનું. ક્યારના મને કોમલ નહીં, કોમન. શું છે? કોમન. ચાલો ધ્યાન અહીંયા. તો બસ હવે તો અમુક અમુક લોકોના મનમાં વાત ટકે નહીં, હે ને? હા, એ બોલે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. બસ હવે બસ સરપ્રાઈઝ છે. ચલો ધ્યાન અહીંયા. તો 100 એટલે કેટલા ગણશું? 10 ની 2 એનો વર્ગ એટલે 10 ની 4. એ કોમન કાઢી લીધા. અહીંયા કેટલા વધ્યા? 1. 1 નો વર્ગ 1 માઇનસ 2 નો વર્ગ 4. અને અહીંયા આવશે તમારી પાસે આ 0 0 કટ એટલે અહીં કેટલા આવશે? 2 5. અહીંયા ખરેખર છે a/5. કેટલા છે? a/5. 5 ને લઈ જાવ. 1 માઇનસ 4 એટલે કેટલા આવશે? 3. 3 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 15. 15 ગુણ્યા 10 ની 4 બરાબર શું છે? a. ના ખબર પડી? હકીકત છે માઇનસ. કેવા છે? તમને પૂછ્યું પ્રતિ પ્રવેગનું મૂલ્ય, એટલે પ્રતિ એટલે માઇનસ લખવાની જરૂર નથી. તો 15 ગુણ્યા 10 ની 4 એવું કઈ છે ના. પણ તમને યાદ હોય તો મેં તમને કરેક્શન કરાવીને કરાવેલું છે 15 ગુણ્યા 10 ની 5. તો જો આને 1.5 ગણી નાખું તો 1.5 ગુણ્યા શું થાય? 10 ની 5. તો આન્સર આવશે D ફોર દિલ્હી. સમજે જનાબ? એકચ્યુઅલીમાં મારે ખાલી એકમાં જ સુધારો કરવાનો હતો, પણ જો હું એકમાં કરાવું એટલે મેં તમને 3 સુધારા કરાવ્યા. ખ્યાલ આવ્યો ને? હા, ડાયો છો ને હું? હા, ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. આટલા બધા વખાણ ન કરો, મને ખોટા ખુશીના આંસુ આવી જશે. ચલો બસ હવે પછી મને ખુશીના આંસુ આવી જશે. ખ્યાલ આવ્યો ને? અને ખુશીના આંસુ આપણે લાવીએ નહીં. 15 મીટર પર સેકન્ડ. ચલો ધ્યાન અહીંયા. સ્પીડ વધારો થોડીક. 19 થયા છે, હજી 30 સુધી પહોંચવાનું છે. 15 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી ઊંચાઈ? તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ છે બધાને? h બરાબર v0 સ્ક્વેર બાય 2g. પણ મેં તમને કીધું આ કોના જેવું સૂત્ર કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સમાં હોય v0 સ્ક્વેર બાય 2a, આમાં હોય v0 સ્ક્વેર બાય 2g. એકદમ સિમ્પલ. બોલો હા કે ના? પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. ચલો v0 છે 15 ગુણ્યા 15, 2 ગુણ્યા 10, 5 3 અને 5 2. કઈ થાય આનું? કઈ ન થાય. 15 3 45 ભાગ્યા 4 કેટલા આવશે? કેટલા આવશે? ના ખબર પડે ને, જયારે આવું હોય ને ભાગ ચલાવવાનું, તમારે કેલ્સી નો હોય, ફટાફટ કરવું હોય તો જોવાનું. 4 45 નજીક 4 વડે કોની યાર ચાલે? 44. 4 11 44. પણ 44 નથી, અહીં શું છે? 45. તો 44 કરતા મતલબ 11 કરતા થોડુંક વધારે કે ઓછું? વધારે. 11 થી થોડુંક વધારે તો એક જ છે, 11.25. ચાલો મિત્રો, એક પદાર્થને ઉપરની તરફ ફેંકતા તેના વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? ધ્યાન અહીંયા. v વર્સિસ t નો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? v વર્સિસ. હવે તમે ઉપરની તરફ ફેંકો પદાર્થને તો એને અસર થાય g ની. કોની થાય? g એને સપોર્ટ કરશે કે અપોઝ કરશે? તો એનો વેગ ઘટે. શું થાય? ઘટે. પણ g અચળ હોય કે બદલાતો હોય? અચળ. તો એને કહેવાય અચળ પ્રવેગી ગતિ. તમે નાના નાના હતા ત્યારે મેં તમને એવું શીખવાડેલું છે કે અચળ પ્રવેગી ગતિનો v વર્સિસ t નો આલેખ સુરેખા હોય. કેવો હોય? સુરેખા. અત્યારે આમાં તો ખાલી સુરેખ સુધી છે, બાકી આ સુરેખા કેવી હશે? ઘટતો વેગ હશે એટલે આમ હશે. અરે હા કે ને? એટલે જો ગ્રાફ દોરીને આવ્યા હોત તો આ ટાઈપનો ગ્રાફ બને. ના ખબર પડી? જો પદાર્થને હું મુક્ત પતન કરતો હોત, શું કરતો હોત? તો ધીમે ધીમે વેગ શું થતો હોત? વધતો હોત. ના ખબર પડી? ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? સુરેખા. ઓકે, આવડશે? ચલો કેટલાનો? અચ્છા 20 થઈ ગયા ને? હવે તો ન્યુમેરિકલ્સ આવશે. તમારા ફેવરેટ હે ને? ઓલું તો ઓપ્શન જોઈને કઈક યાદ આવે, આમાં તો કઈ યાદ આવે નહીં, કાં તો ગણવું જ પડે, હે ને? ચલો ગુડ છે. પેલા મને 20 સુધીનું કહી દો. ચલો ફટાકથી એકદમ. બધા પાસે આન્સર છે, બધાને ખબર હું ટીક કરીને આવ્યા છો. જેન્યુઅન સ્કોર કહેવાનો છે, સાચું હોય કહેવાનું. બરોબર? 20 છે 20 સાચા હોય એવું છે કોઈ?
આ વખતે ચાન્સ હતો ખરેખર તમારા પાસે 20 સાચા કરવાનો. આ વખતે તમે મને દોષ આપી શકો એમ છો ના. તમારે જેવું છે આ વખતે તમારો ખેલ હતો ટાઈમ મેનેજમેન્ટનો. શેનો હતો? ટાઈમ. એક એક ક્વેશ્ચન ને તમે જો, તમે ક્વેશ્ચન ને જો, ક્વેશ્ચન તમને જોવે, અને જો વાત બની જાય તો માર્ક્સ આવે. પણ તમે હરખા જોયા જ નહીં ક્વેશ્ચન. ક્વેશ્ચન તો તમને જોતા જ હતા. સારું ચલો 20/20 કોઈ નહીં. 20/20 અંગો તમે આમ જ માર્ક્સ ઘટાડો છો. બસ શરમ આવવી જોઈએ. હું કેવું મને તો એ નથી ખબર પડતી. હવે 19. સરસ ચલો કમસે કમ ક્લાસનું નાક તો રાખી દીધું છે. બરોબર છે. 18. વેરી ગુડ. 17. વેરી ગુડ. હું તબલો વેરી ગુડ. થોડુંક ધ્યાન દીધું 20 નો થઈ જાત. સારું ચલો 16. 16. આ બધા નંગો ક્યાં ધ્યાન હોય એક્ઝામ મને તો નથી ખબર પડતી. આજુબાજુ જોયું હોય તો જ આવી ભૂલો થાય. પાક્કું છે. 15. 15. આ લોકોએ થોડુંક વધારે જોયું હોય. મારે આવતી વખતે સિટિંગ જ ચેન્જ કરી નાખવી જોઈએ. તમને એમ લાગે મારે વધારે જોવાઈ જાય 12 બેસી જાય. બરોબર માર્ક્સ આવવા જોઈએ. નહીં 12 તો વધારે જોવાઈ જાય એટલે અંદર જ બેહો તમે. સરસ ચાલો કઈ વાંધો નહીં. એનથી પછીના આપણે પૂછતા નથી અત્યારે, પછી પૂછશું. બરોબર છે. હમણાં ટોટલ જ કરવાનો છે ફિઝિક્સનો. બરોબર કરી નાખજો. સારું ચલો 20 સુધીનો ટોટલ કરી નાખો તો તમારી રીતે, એટલે તમારે પછી બોલો રિઝલ્ટ આવે ત્યારે વેરીફાઈ ન કરવું પડે. 20 નો ટોટલ કરી નાખો. ખોટા પડ્યા હોય -1, સાચા પડ્યા હોય +4, નો અટેમ્પ કર્યા હોય 0. ચાલો થઈ ગયો. ચલો 20 મેક્સિમમ કેટલા માર્ક્સ થશે? 80 છે કોઈ? હા 80. બસ આ 80 હોય તો કયો હે ને. માર્ક્સમાં તો 80 નહીં આવે. સારું ચલો 80 તો નથી કોઈને હે ને. ચલો 70 ઉપર કેટલા છે? 70 ઉપર કેટલા છે? મેં કીધું હે ને 75. સરસ. એક ખોટો પડી આવ્યો. કયો ખોટો પડ્યો? કયા ગુણાકારમાં? ઘનના બાજુ. એમાં ગુણાકાર હું કરવાનો હોય? એલ નો ક્યુબ છે. 3 ડેલ્ટા એલ વાળો ને. ઓકે ચલો ભાઈ 70. 60 ઉપર. સરસ. તમને બધાને ખરેખર એવું હશે કે હું તમને કોંગ્રેચ્યુલેશન કહી, પણ તમે બધા નંગો છો. થોડુંક ધ્યાન આપ્યું હોત તો આજે 60 ઉપર હાથ ઉપર કર્યો એની બદલે ક્યાં જતા રહ્યા? 70 ઉપર. એ જે થોડાકમાં તમે હું તમારા મગજમાં ચાલે છે એ મને હજી સુધી નથી ખબર પડી. પણ જે બી ચાલતું હોય એની જગ્યાએ મને રિપ્લેસ કરી દો. આને ભણવા ઉપર ફોકસ કરો. ખબર પડી કે નહીં? ચાલો. હા સર. દચમો MCQ એમાં શું છે? હા કેમ ભાઈ અચળાંક ને હોય ને પરિમાણ. ગુરુત્વ પ્રવેગનો ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક જી છે. અચળાંક પરિમાણ છે. અચળાંક ને હોય એ તો અમુક ને ન હોય તો કઈ બધાને ન હોય એવું થોડું હોય. સમજાણું કે નહીં? અમુક ને ન હોય, અમુક ને તો હોય. જી એક અચળાંક છે. ચાલ તને ઓલો કેપિટલ જી ના ખબર હોય, ગુરુત્વાકર્ષણ સ્મોલ જી તો ખબર હોય ને. હજી કેપિટલ જી નો તો આવવાનું બાકી છે. અત્યારે તમે જે શીખો તો સ્મોલ જી છે. કોણ છે? સ્મોલ. એ અચળાંક જ છે ને. 9.8 છે ને. છે યુનિટ? યુનિટ છે કે નહીં? સ્મોલ જી છે અચળાંક જ છે. શું છે? અચળાંક. પણ યુનિટ છે. શું યુનિટ છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ને. એટલે અચળાંક ને યુનિટ ના હોય એવું ગણવાનું ના. સાદુરૂપ આપવાનું. હા હા બસ તમે. ઓ મેડમ અમને થોડુંક સાંભળવા દેશો? નહીં આ તો કઈ વાંધો ન હોય તો અમે સાંભળી લઈએ એમ થોડુંક. હા બોલો શું કહો છો? જો આમાં તમારે જો એટલું ડિટેલમાં જવું હોય તો આ પી નું પારિમાણિક સૂત્ર આની જોડે. અરે હા કે ને નિયમ તો એવું જ કે. પણ અહીંયા કોણ આવી ગયું? ઈ. ઈ છે એ કોણ છે? અચળ. અને એને કોઈ યુનિટ છે નહીં. એટલે પી અને પી નોટ ના યુનિટ કેવા હશે? બોલવાનું છે કે મારે જ ખાલી રિપીટ? પી અને પી નોટ ના કેવા હશે? સેમ. એ તો પૂરું થઈ ગયું. અને હું તો આ સાઈડ ને જો બી નહીં. મને આલ્ફા કીધો અહીંયા તો એની શું છે? ઘાત છે. એની ઘાત હોય પરિમાણ રહી. તો આ બે થઈને ટોટલ 0 0 બનાવવા જોઈએ. પૂરું. અને કીધું હોય તો આપણે એમાં જોવાનો જ નહીં ને. આપણે સમજાણું કે તમે ક્વેશ્ચન સોલ્વ કરવા નીકળો તમને ઘણું બધું દેખાય. નહીં જોવાનું.
બધાને જો તો તકલીફ. આપણું ધ્યાન ખાલી આલ્ફા ઉપર હોવું જોઈએ. કોના ઉપર હોવું જોઈએ? સમજી ગયા ને? ચાલો ધ્યાન અહીંયા. બસ હવે પતી ગયું. ચાલો નયુમી રેકલ્સ. ઓ ભાઈ ધીમે. ચાલો ભાઈ, ટ્રેનના સફરજન દરમિયાન સફર દરમિયાન મહત્તમ પ્રવેગ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ. હવે ધ્યાન અહીંયા, લોજિક સવાલ. બસ વાતો કરી લ્યો ને, લોજિક આ રીતે લેવા દેવા હે નહીં તમારા. ટ્રેનના સફર દરમિયાન મહત્તમ પ્રવેગ. હવે તને વેગ જો અહીંયા આપી છે સ્પીડ અને અહીંયા શું આપ્યું છે? ટાઈમ. એટલે આ છે વી વર્સિસ ટી નો ગ્રાફ. કોનો ગ્રાફ છે? વી વર્સિસ ટી. વી વર્સિસ ટી અને વી વર્સિસ ટી નો ગ્રાફ છે અને તમને પ્રવેગ પૂછે. શું પૂછે છે? પ્રવેગ. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે વી વર્સિસ ટી ના ગ્રાફનો જો ઢાળ મેળવીએ, શું મેળવીએ? ઢાળ. તો પ્રવેગ આપે. શું આપે? પ્રવેગ. તમને કીધું મહત્તમ પ્રવેગ મતલબ ઢાળ કેવો હોવો જોઈએ? મહત્તમ. તો ઢાળ એટલે મેં તમને કીધું, હું તમને ખાલી એમ દર્શાવું જોજે અહીંથી. ઓકે, આ પેનને હું આમ કહીને આમ ગોઠવું તો આ છે શેપ 1, આકાર 1. કોણ છે આકાર? આકાર 2 અને આકાર 3. ત્રણમાંથી કોનો ઢાળ વધારે છે? કોમન સેન્સ છે ને, ઢાળ તો તમને એમને ખબર પડે. હું તમને 3 બ્રિજ અહીંયા દર્શાવું હમણાં. એક બ્રિજ આમ હોય, એક બ્રિજ આમ કરીને આમ હોય ને એક બ્રિજ આમ હોય. તો કોનો ઢાળ વધારે કહેવાય? ત્રીજાનો કહેવાય કે નહીં? તો અહીંયા તમને એમ કીધું છે કે મહત્તમ પ્રવેગ. પણ પ્રવેગ કોણ આપશે? ઢાળ. તો મહત્તમ પ્રવેગ મતલબ મહત્તમ ઢાળ. તો મહત્તમ ઢાળ જો તો આ 1, આ 2, આ 3 અને આ 4. કોનો ઢાળ તમને હાઈએસ્ટ લાગે છે? સી અને ડી નો. તો આ આપણો મહત્તમ પ્રવેગ છે. અરે હા કે ને? પણ ખાલી આમ ટીક કરવાથી તો આન્સર આવશે નહીં. પ્રવેગ ગણવો પડશે ને આપણે. તો પ્રવેગ ગણવા માટે આપણે શું ગણવું પડે? ઢાળ. તો શું બધાના ઢાળ ગણશું કે ખાલી સીડી ના ગણશું? તો સીડી નો ઢાળ ગણવો હોય તો સીડી માં કાટકોણ ત્રિકોણ બનાવવો પડે ને આપણે ભાઈ. કાટકોણ બનાવીએ તો શું આવે? સામેવાળીના છેદમાં પાસે. સામેવાળી અહીંયાથી લઈને અહીંયા સુધી બોલે તો 20 થી લઈને 60. આપણે લખીએ છીએ પ્રવેગ. પ્રવેગ એટલે કોણ છે? ઢાળ. અને ઢાળ એટલે સામેવાળીના છેદમાં પાસે. એ ના હોય તો થીટા હોય. શું હોય? થીટા. 2 સિવાય બીજું કઈ હોય નહીં. સામેવાળી 20 થી શરૂ થાય છે ને 60 પૂરી થાય. બોલ કેટલાની છે? 40. બરોબર. ડિવાઇડેડ બાય પાસેવાળી. કેમ કઈ કીધું નથી? કીધું છે. આપણે ઓમાં જ હરેક ભાગ 0.25 નો છે. અરે હા કે ના? જો આ 0.25 પછી અહીંયા 0.50. હા કેમ આમાં ખબર નહીં પડતી? કે હોશિયાર ને દીકરાઓ કાંઈ નતો હોય પાછા કે એટલે જ અમને ના ખબર પડી. ખોટા. કેટલું ખોટું. નગરું ખોટું જ બોલવું. નગરું ખોટું. હાલો એને બસ હવે શાંતિથી જો તો. શાંતિથી જો. હરેક ચોકટા માટે હવે જો હું છે ને આ રીતે ગણતરી કરું. ધ્યાન અહીંયા 1.5 લખેલા છે. એક્ઝેક્ટ લખેલ છે. 1.5 સુધી કેટલા બોક્સ છે? 1, 2, 3, 4 ને 5. અરે હા કે ના? તો હરેક બોક્સ મારી માટે કેટલાનું થાય? 1.5 by 5. ના ખબર પડે તો કેટલાનું થાય? 0.3 નું થાય ને? તો 0.3 ની હિસાબે સેટ થાય છે. 0.25. ઓ ભાઈ શાંતિ. એલા 0.25 પ્રમાણે તમે ના કહી શકો. જો અહીં ધ્યાનથી જો અહીંયા સુધી કયો 0.25 તો એ હિસાબથી અહીં હું આવવું જોઈએ 0.50 ને આ હિસાબ અહીંયા એવો હિસાબ થતો નથી. શાંતિ. થતો હશે ને તોય નહીં થાય ને કે રાડો ના પાડો. સોચ રહે હે અભી 1.0. સાલો અહીંયા ને અહીંયા 2 લખી દીધી હોત ને તો પ્રશ્ન સોલ્વ થઈ જશે ને. ટ્રેનની સફર દરમિયાન મહત્તમ તો આ ભાઈબંધ એક જ દેખાય છે એટલે સી અને ડી ને જ આપણે સોલ્વ કરવા પડશે. પણ એકય સેટ થતું નથી. તો સાંભળો એક વાર જોઈ લ્યો. જો અહીંયા સુધી 0.25 ગણો તો અહીંયા 0.75 એટલે અહીંયા 0.50 નો ગેપ છે. અહીંયા પાછો કેટલાનો ગેપ છે? 0.25. શું આપણે આ સાઈડ ને નક્કી કરી શકતા નથી? અને ડ્યુ ટુ લેક ઓફ ધ ઓપ્શન્સ પણ આમાં છે નહીં. तमाम सबूतों और गवाहों को मद्देनजर रखते हुए ये अदालत इस नतीजे पे पहुंची है कि तमने एक केस મળશે.
હા 21 ના માર્ક્સ. હા ચાલો તો ખુશ થાવ હોય તો થઈ જાવ, બરોબર છે. ચાલો હા ઓલ બરાબર છે. સાંભળો બસ હવે. ચાલો મિત્રો ધ્યાન અહીંયા છે. મેળ પડી ગયો નહીં તમારો? 4 માર્કમાં તો એમને આમ 4 દિવસની રજા મળી હોય એટલી ખુશી મળે. સારું, તમારે ટૂંકમાં ક્વેશ્ચન નંબર જોડે કઈક લેવા દેવા છે ખરા, હે ને? શું કેવું તમારું, હે ને? કેટલા ખુશ થાય ત્યાં પછાણ મને. ચલો બસ હવે અહીં ધ્યાન. 22 નંબર 20 મીટર ઊંચાઈના ટાવર પરથી એક છોકરો છે. આલેભાઈ તું જ છો, અહીં ધ્યાન આપ. 20 મીટર ઊંચાઈના ટાવર પરથી એક છોકરો પથ્થરને છોડે એટલે શું કરે છે? મુક્ત પતન. જી બરાબર. બસ હવે 100% ધ્યાન અહીંયા હશે. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ધારતા તે જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ કેટલો છે? અહીંયાથી ભાઈબંધ નીકળો. અહીંયા માન લે જમીન છે. શું છે? જમીન. અહીંયા વેગ કેટલો છે? 0. ટાવરની હાઈટ કેટલી છે? 20. જી કેટલો છે? 10. અહીંયાનો વેગ આપણને પૂછ્યો તો આપણે ખરેખર કયું સૂત્ર વાપરવું જોઈએ? સમય છે નહીં, સમય જોઈતો ન. તો શું કરશું? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2ad. v0 સ્ક્વેર 0. પ્રારંભિક વેગ કેટલો છે? 0. તો v સ્ક્વેર બરાબર 2. a એટલે કેટલા મૂકશું? 10. d એટલે કેટલા મૂકશું? 20. વીચ ગુણ્યા વીચ નું વર્ગમૂળ વીચ. એટલે આન્સર શું આવશે? વીચ. તો તમારે જવાબ લખવાનો હતો તું 0. શું લખવાનું હતું? તો 0. કેટલા લખું? ચાલો ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. એક કણ માટે હવે મને એમ લાગે છે અહીંયા જે કણ છે એને સમજવા માટે આપણે અમુક કણોને અહીંયા બોલાવવા પડશે, હે ને? એ કણો અહીંયા આવશે તો અવાજ ઓછો થશે અને તો આપણે સારી રીતે કણને સમજાવી શકશું. તો એક કણ છે એની માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ દરમિયાન કણે કાપેલું અંતર. અંતર એટલે ખાલી મેળવવાનું હતું ક્ષેત્રફળ. શું મેળવવાનું હતું? ક્ષેત્રફળ. કારણ કે v વર્સિસ t નો ગ્રાફ હોય તો શું મેળવવાનું હોય? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મેળવો એટલે ક્ષેત્રફળ છે ત્રિકોણ, તો ત્રિકોણ એટલે હાફ પાયો ગુણ્યા વેધ. પાયો 5 અને વેધ કેટલો છે? 8. તો અહીંયા આવશે 2, 4, 5, 20. આનો પણ આન્સર છે તું 0. ચલો આગળ વધો. એક કણ છે. અરે ભાઈ ખાલી મશીન પૂરું ઉભી કરવાનું છે. એક કણ 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગ સાથે x દિશામાં ગતિ કરે છે. ભાઈ આ દિશામાં ગતિ કરે છે, 10 નો વેગ છે. 2 મીટર પર સેકન્ડના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને 60 મીટર પર સેકન્ડ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? બોલ, સમય પૂછ્યો છે, એકદમ ઈઝી છે. કયું સમીકરણ વપરાય? ડી ના. ડિસ્ટન્સ આપેલું બી નથી, ડિસ્ટન્સ જોઈતું બી નથી. v બરાબર v0 પ્લસ 80. v કેટલા છે? 60. અંતિમ વેગ 60. પ્રારંભિક કેટલો છે? 10. પર વેગ કેટલો છે? 2. સમય ખબર નથી. ચલો 10 આ સાઈડ આવે તો 50. 50 બરાબર તુતી. 50 બરાબર તુતી. 50 તુતી. તો t ઇક્વલ્સ ટુ કેટલા? 50/2 એટલે કેટલા આવશે? 25. તો આન્સર શું આવશે? 25. ના ખબર પડી? વેરી ગુડ. 20, 20, 25 અને 21 માં તો હું છે તમને ખબર જ છે. ચાલો દેખતે. હા તો 20, 20 ને 25, 25 એમ. અમુક ને તો દાખલો ગણીને ડાઉટ ગયો છે, આવું થોડું હે ને? પદાર્થે ટી સમયમાં કાપેલું અંતર s બરાબર 2.5 t સ્ક્વેર છે. t બરાબર 5 સેકન્ડ સમય તત્કાલીન ઝડપ. ઝડપ એટલે શું કરવું પડશે? વિકલન. 2 ને આગળ લઈ લો. 2.5 કેટલા થશે? 5. 5t કેટલો સમય છે? 5. 5, 5, 25. વેરી ગુડ. ન્યુમેરિકલમાં ફાવી ગયા નહીં તમે? અને આમ બી તમારે 10 તો કરવાના હોય નહીં, સારા 5 ગોતવાના હોય, હે ને? અને તમને 10 માંથી 5 ગોતવામાં તો માસ્ટરી છે. શું કેવું તમારું, હે ને?
છાન મને ના ધ્યાન આપો. ચલો, એક કણનું સ્થાન છે. શું છે? સ્થાન. આવું આપેલ છે તો t બરાબર 2 સેકન્ડે કણના વેગનું મૂલ્ય. વેગ પેલા મેળવો એટલે v 10 t -4. કેટલી સેકન્ડે કીધું છે? 2. 2 10 20 -4 બોલે તો 16. કેટલા સાચો છે? हाँ, वाह वाह, फैन हो गया है ना. चलो, અમુક અમુક ને આમ ન્યુમેરિકલ સોલ્વ કરીને તો અંદરથી અવાજ આવતો હોય છે ને, માહિસ્મતી સામ્રાજ્ય કે માલિક હે ને. નંગો પૂરા બધામાં લેવો તો આન્સર. આ વખતે ખરેખર તમારા ભાઈ ચાન્સ હતો, રેકોર્ડ બ્રેક રિઝલ્ટ લાવવાનો ચાન્સ હતો. હા, 50 કિલોમીટર પ્રતિ. જો ભાઈ ક્યારેક તમે પેપરમાં ફાવશો, સામે ક્યારેક તૂટશો પણ ખરા, ખબર પડી ને. પણ તૂટો ત્યારે એટલું બધું દુઃખ કેમ ન થાય? તો કે જયારે ફાવવાનું હતું ત્યારે તમે માર્ક્સ લાવ્યો. ફાવવાનું હોય ત્યારે તમે તાગડ ધીના કરો, પછી ઓલામાં તો તાગડ ધીના થવાના જ હોય. ચાલો ભાઈ, તમે આજ આટલી બધી વાતો હે નહીં છે. અરે ગાંડા, ખુશી છે, ખુશી એટલી હે ને. ચાલો, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી કાર બ્રેક મારી એટલે કયું યાદ આવવું જોઈએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ. 6 મીટર અંતર કર્યા પછી ઉભી રહી 100 કિલોમીટર પ્રતિ જતી કાર માટે લઘુત્તમ સ્ટોપિંગ. અત્યારે કેટલી છે? 50. હવે કેટલી કરી દે છે? 100. કેટલી કરી દીધી? ડબલ. તમને ના યાદ હોય તો યાદ કરે તો ds બરાબર હતું v0²/2a. એટલે આપણે સૂત્ર હતું ds proportional to v0². મતલબ પ્રારંભિક વેગ વધારો તેના વર્ગ પ્રમાણે અંતર વધે. અરે હા કે ના? ચલો, 2 ગણું કરો તો 4 ગણું, 3 ગણું કરો તો 9 ગણું. 50 માંથી 100 કેટલું કર્યું? 2 ગણું. અંતર કેટલા ગણું થાય? 4. હતું કેટલું? 6. 6 4. હા, વેરી ગુડ. ચલો આગળ વધો. એક કાર સુરેખ રસ્તા પર 1/3 20 અને બાકી 60. આખા ડિસ્ટન્સ નું 1/3 કાપે તો બાકી કેટલું રહે? 2/3. કેટલું રહે? આ ખબર છે? વાંધો નથી ને. ટોટલ ડી હોય તો અહીંયા d/3 હોય તો આ કેટલું હોય? 2d/3. ચલ ડી લખ દઉં. આ કેટલું થશે? d/3. તો આ કેટલું થશે? 2d/3. તો સરેરાશ જવાબ. પેલા મને કે અંતર વિભાજન છે, સમય વિભાજન છે? અંતર સરખું છે. અંતર સરખું નથી તો જનરલ સૂત્ર વાપરવું પડે. જનરલ સૂત્ર તો એવરેજ v બરાબર d1 પ્લસ, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? d બાય શું હતું? d1/v1 પ્લસ d2/v2. d1 કેટલા છે? d/3. d1/v1, v1 કેટલા છે? 20 પ્લસ d2/v2, d2 કેટલા છે? 2d/3. v2 કેટલા તમારી પાસે? 60. ના ખબર પડી? d અને d શું થઈ જશે? કેન્સલ. વધશે અહીંયા 20 3 કેટલા? 60. અહીંયા બી કેટલા છે? 60. છેદનો છેદ ક્યાં જતો રે? અંશમાં. અચ્છા ચાલ એવું ના કર, લસા લઈ લે. 20 3 કેટલા? 60. અને અહીંયા છે 60 ગુણ્યા 3 180. લસા કેટલો આવશે? 180. ખબર પડે છે? લસા 180, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અહીંયા 180 કાઢવા કેટલા વડે ગુણવા પડે? 3. અહીંયા ઓલરેડી હતા એટલે કેટલા આવશે? 1. 1 નહીં આવે, ગુણ્યા શું છે? 2. એટલે આન્સર કેટલો આવશે? અહીંયા 2. 3 2 5. 180 ભાગ્યા 5. 5 3 15. વધશે કેટલા? 3. એટલે થશે કેટલા? 30. 5 6 30. આન્સર આવશે 36. ચોમાસા વાળી. આટલું ખબર જ હોય બધાને. ભાઈ તો તમને હવે આમ ન્યુમેરિકલ જોઈને એક વખત તો આમ 4 ઓપ્શન ની યાદ આવતી હશે ને, કે આમ 4 ઓપ્શન હોય તો કેવું કન્ફર્મ થઈ જાય. એમાં 36 દેખાય એટલે આમ શ્વાસમાં શ્વાસ આવી જાય હે ને. હા, આમાં શ્વાસમાં શ્વાસ આવતો હશે નહીં, પણ લઈ લેજો, નહીં રોકી ન રાખતા ને. ચાલો આગળ વધો. 29. 2f મૂલ્યના બળોના પરિણામી બળનું મૂલ્ય f હોય. ગુડ ક્વેશ્ચન. તો તે 2 બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે? આની શોર્ટ ટ્રીક લખાવવાની બાકી. શોર્ટ ટ્રીક લખાવી તો તમે ડાયરેક્ટ આન્સર આપો. પણ આઈ રિયલી વોન્ટ કે તમે કન્સેપ્ચ્યુઅલી સોલ્વ કર્યો હોય. ધ્યાન અહીંયા હવે સમજવા જેવો છે. તમે સોલ્વ કરવો પડે તો કઈ રીતના કરો, બાકી યાદ રાખવાનું છે, ફિક્સ જ હોય. f મૂલ્યના બળોના પરિણામી બળનું મૂલ્ય f છે. 2 બળ છે એટલે પહેલો f, બીજો f અને જવાબ બી કેટલો? f. આવું તો ક્યારે થાય? તો તમને ખબર, તમે સૂત્ર હું શીખાત, મોઢું બંધ ધ્યાન શીખવાનું, એમાં શીખી લેવાનું. r બરાબર પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હતું? a² + b² +
2ab cos થીટા આવું હતું. બોલ હા કે ને? ચલો પરિણામી કેટલો છે? f. તો અહીંયા શું લખાય? f. બંને બાજુ વર્ગ લઈ લો તો શું લખાશે? f સ્ક્વેર. ના ખબર પડી? પેલું કોણ છે? તમે નહીં બોલો ને તો હું ટીપા મળી જાય બોલાવીશ. પેલું f, f નો વર્ગ એટલે કેટલો આવશે? f સ્ક્વેર. બીજો પણ કોણ? f સ્ક્વેર પ્લસ 2 f ગુણ્યા f એટલે કેટલા આવશે? f સ્ક્વેર. કેટલો ખૂણો એ ખબર છે? તો cos થીટા. ના ખબર પડી? ચલો f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર તો 2f સ્ક્વેર છે આપણી પાસે. આપણે શું જોઈએ છે? cos થીટા. આ પ્લસ 2f સ્ક્વેર આ સાઈડ આવે તો માઇનસ 2f. માઇનસ 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર કેટલા વધશે? માઇનસ f સ્ક્વેર બરાબર 2f સ્ક્વેર cos થીટા. f સ્ક્વેર કેન્સલ. અહીંયા હોય તો -1 તો બોલ તો શું થશે? cos થીટા બરાબર -1/2. cos થીટા ની કિંમત 1/2 ક્યારે હોય? 1/2 ક્યારે હોય? sin. અને જો માઇનસ થતો હોય તો કયા ચરણમાં આવશે? તરત બીજા ચરણનો 60 એટલે આપણી માટે કેટલો? 100. તો આન્સર શું આવશે? 120. કેટલા સાચો છે? હા હાજી તમે આમાં તો બચી જાવ. કેમ? મેં કીધું ચલો એકાદો તો ખોટો પડશે પણ તમારે તો હું સિલેક્શન કરવાનું કે નહીં? આને કે કોણ કરે હે ને? બીજા સારા ઘણા ક્વેશ્ચન હતા એને. બે સદીશો. કેટલા સદીશો? બે સદીશ a3 અને a-2 -1 એકબીજાને લંબ હોય. કેવા હોય? લંબ. તમને ખબર લંબ હોય તો કયો ગુણાકાર 0 હોય? આગળ આવી ગયો ક્વેશ્ચન. લંબ હોય તો કયો ગુણ? ડોટ. તો એનો મતલબ એમ થયો p સદીશ ડોટ q સદીશ બરાબર શું આવશે? 0. કરો ગુણાકાર તો x with x, y with y, z with z. a ગુણ્યા a સ્ક્વેર. a ગુણ્યા -2 -2a. 3 ગુણ્યા -1 -3 ઇક્વલ્સ ટુ 0. 3 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 2 આવે. 3 એકુ 3 તો 3 એકુ 3 માઇનસ છે એટલે તમે શું લખશો? a -3 અને a +1 ઇક્વલ્સ ટુ 0. ના ખબર પડી? તો બે આન્સર આવે, કાં તો a બરાબર 3 ને કાં તો a બરાબર -1. પણ ન્યુમેરિકલમાં આપણે પોઝિટિવ આન્સર આપવાના હોઈએ તો a બરાબર શું આવશે? 3. આન્સર 3. ચાલો ટોટલ ગણ નાખો 100 માંથી. જો ભાઈ આ ન્યુમેરિકલ છે એટલે પેલો ક્વેશ્ચન કોઈ અટેમ્પ કર્યો હશે તો ગ્રેસમાં જશે. બાકી તમે 5 જે સિલેક્ટ કર્યા છે પેલો ક્વેશ્ચન. કારણ કે આમાં તો હું એને ગણ નાખું પછી મારે ક્રમ બદલાઈ જાય ને. પેલો ક્વેશ્ચન હતો ને 21 અટેન્ડ કર્યો હોય તો મળી જશે. બાકી તમે તમારી રીતે 5 બીજા સિલેક્ટ કર્યા તો તમારે બરોબર. ઓકે મિત્રો, સરસ મિત્રો. ચાલો ટોટલ લગાવો. 100 માંથી 100 90 ઉપર કેટલા થાય છે? 95 90. ગુડ. 80 8 ની સિરીઝમાં 8 0 થી 8 9 કેટલા? 86. કેટલા? 86 80 82 બોલો 82. બીજું કોઈ? સરસ. 70 ઉપર 7 ની સિરીઝમાં ટૂંકમાં 7 0 થી 7 9. ઓકે માર્ક્સ પૂછતો નથી. ઘણા બધા લોકો છે. સરસ. તમે લોકો થોડુંક ધ્યાન આપ્યું હોત તો તમે આરામથી 8 કે 9 ની સિરીઝમાં હતા. પણ ખબર નહીં તમારે હું જોવું હોય ને મને ઈ દેખ ને સમજાતું. હું નહોતો આવ્યો ક્લાસમાં 2-3 વાર. નહીં તરે સમજાય ગાલો ભાઈ ધ્યાન ભંગ થાય. ચલો ધ્યાન અહીંયા બસ. હવે ચલો 60 ઉપર. સરસ. ગુડ. 50 ઉપર કેટલા? 50. ગુડ. 50 થી નીચે કોઈ નહીં એટલે એટલીસ્ટ બધા 50% ઉપર માર્ક્સમાં છે. હવે જો કાલે રિઝલ્ટ આવ્યું ડિક્લેર થયું અને જો કોઈ 50 નીચે નીકળ્યા હું ટીપી નાખે. અત્યારે હાથ ઉપર કરો કરી નાખું. સ્વીકારવાની હિંમત તો હોવી જોઈએ. નંગો લાવવામાં વાંધો નથી, સ્વીકારવામાં વાંધો છે. બોલ. સરસ સરસ. ચાલો બ્રીફલી મને ફરીથી એકવાર કહી દો તો ભાઈ. 90 અપ કેટલા? હાથ ઉપર કરો. ઓકે ગુડ. 80 અપ. 70 અપ. 60 અપ.
50 અપ. ઓકે ચલો બંધ કરી દો. કેટલી વાર છે હવે?